ભુજમાં વિશ્વગ્રામ સંસ્થાની અનોખી પહેલ રાજ્યભરના વિદ્યાર્થીઓની 3500 સ્વરચિત કવિતાઓનું વિવિધ વિસ્તારોમાં કરાયું વિતરણ। વર્તમાન સમયમાં જ્યારે યુવા પેઢી મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં રચ્યું-પચ્યું રહે છે, ત્યારે કચ્છના ભુજ સ્થિત વિશ્વગ્રામ સંસ્થા દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી સાહિત્યિક પહેલ કરવામાં આવી છે। આ નવતર પ્રયોગ અંતર્ગત ગુજરાતભરની વિવિધ શાળા અને કોલેજોમાંથી વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલી 3500થી વધુ સ્વરચિત કવિતાઓ એકત્રિત કરવામાં આવી હતી। ભુજ શહેરની અલગ અલગ વિસ્તારોમાં અને જાહેર સ્થળોએ આ કવિતાઓનું નાગરિકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાહિત્ય પ્રત્યેની રુચિ પુનઃ જાગૃત કરવાનો હતો। આ અભિયાનમાં વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક કલ્પનાઓ અને સંવેદનાઓને શબ્દદેહ આપીને કાગળ પર ઉતારી હતી, જે સંસ્થાને સુપ્રત કરવામાં આવી હતી। માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત રહેવાને બદલે વિદ્યાર્થીઓ રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। કવિતાઓના માધ્યમથી સમાજમાં પ્રેમ, સંવાદિતા અને સર્જનાત્મકતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેરીજનોના હાથમાં જ્યારે અચાનક વિદ્યાર્થીઓની આ લાગણીસભર રચનાઓ આવી, ત્યારે તેમણે પણ આ નવતર વિચારને હૃદયપૂર્વક આવકાર્યો હતો। લુપ્ત થતી જતી વાંચન અને લેખનની પરંપરાને જીવંત રાખવા માટે વિશ્વગ્રામ સંસ્થાનો આ પ્રયાસ અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। આયોજકોના મતે આ માત્ર કાગળ પરના શબ્દો નથી, પરંતુ વિદ્યાર્થીઓના મનોભાવનું પ્રતિબિંબ છે। લોકોને યાંત્રિક જીવનશૈલીમાંથી બહાર લાવી કલા અને સાહિત્ય જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા માટે સંસ્થા દ્વારા આ પ્રકારનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આગામી સમયમાં પણ સાહિત્યિક વારસાના જતન માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે। નમસ્તે, વિશ્વગ્રામ સંસ્થા પ્રેરિત વિચાર કોર્નર આપણે અહીં ભુજમાં જુબિલી ગ્રાઉન્ડ ઉપર જ એક્સિસ બેંક પાસે ચલાવી રહ્યા છીએ। તેની અંતર્ગત કવિતા કોર્નર પણ ચાલે છે। આ અંતર્ગત આપણે ગુજરાતના અલગ અલગ જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં એક પ્રપોઝલ મૂક્યું કે તમારા વિદ્યાર્થીઓ કવિતા લખે, પોતાના હાથેથી કવિતા લખે। આજે મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ હાથેથી લખી અને એને સરસ શણગારે, આ પણ એક જ ખૂબ જ અદ્ભુત વાત છે। એ કવિતાઓ આપણને શિક્ષકો અને શાળાઓ પાસે પ્રસ્તાવ મૂક્યો અને એમણે કવિતાઓ લખીને મોકલાવી, જે 3600 કરતા પણ વધારે કવિતાઓ આપણને પ્રાપ્ત થઈ છે। એ આજે વિશ્વગ્રામના સ્વયંસેવકો ભુજના અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોને હાથોહાથ કવિતા આપી રહ્યા છે। મોબાઈલ છોડી અને લોકો કવિતા વાંચવાનું પસંદ કરે અને કવિતા દ્વારા વિશ્વ શાંતિનો એક સંદેશ લોકો સુધી પહોંચે, અહિંસાની વાત હોય, માનવતાની વાત હોય, આ કવિતા દ્વારા આપણે લોકો સુધી પહોંચાડીએ એવો એક નમ્ર પ્રયાસ છે। અને ભુજના નાગરિકોનો ખૂબ સુંદર સહયોગ મળી રહ્યો છે, એનો આનંદ છે। ધન્યવાદ।